નમસ્તે મિત્રો, તો કાલે આપણે પાર્ટ 1માં 1થી 50 પ્રશ્ન જોયા. તો આજે પાર્ટ 2માં 50 પ્રશ્નો લઈશું. તો પહેલો પ્રશ્ન છે, નર્મદા કંટ્રોલ ઓથોરિટીની પર્યાવરણ સમિતિએ સરદાર સરોવર નર્મદા બંધને કેટલી ઊંચાઈ બાંધવાની મંજૂરી નર્મદા આપી છે? તો તેમાં આવે છે 138.68 મીટર. પછી આગળનો બીજો પ્રશ્ન છે, ગુજરાતમાં પ્રસિદ્ધ રીંછ અભયારણ્ય જેસોર હિલ્સ ક્યાં આવેલું છે? તો જેસોર હિલ્સ એ બનાસકાંઠામાં આવેલું છે. પછીનો આગળનો પ્રશ્ન છે ત્રીજો, વેળાવદરનું અભયારણ્ય કયા વન્ય પ્રાણી માટેનું અભયારણ્ય છે? તો તેમાં આવે છે કાળિયાર. પછીનો આગળનો ચોથો પ્રશ્ન છે, સાંઠાની માખી ઘઉંના પાકને નુકસાન કરે છે તે અંગે નીચેના પૈકી કયું વાક્ય સાચું છે? તો તેમાં આવે છે પુખ્ત તીડો છોડના વચ્ચેના ભાગને ખાય છે. પછીનો આગળનો પાંચમો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા પાકને મોલો મચ્છી થતા નથી? તો તેમાં આવે છે વરિયાળી. પછી આગળનો છઠ્ઠો પ્રશ્ન છે, મીઠી વીરડી કયા પ્રોજેક્ટ માટે વિચારણામાં છે? તો તે અણુ ઉર્જા વિદ્યુત મથક માટે વિચારણામાં છે. પછી સાતમો પ્રશ્ન છે, કર્કવૃત ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે? તો તેમાં આવે છે કચ્છ, મહેસાણા, સાબરકાંઠા. પછી આઠમો પ્રશ્ન છે, કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે? તો તેમાં આવે છે લાણાસરી આવે છે. પછીનો નવમો પ્રશ્ન છે, એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે? તો તેમાં આવે છે બોક્સાઇટ. પછીનો 10મો પ્રશ્ન છે, અલિયા બેટ કઈ નદીમાં સ્થિત છે? તો તેમાં આવે છે નર્મદા નદી. પછીનો 11મો પ્રશ્ન છે, વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે? તો તેમાં આવે છે વૃક્ષના થડમાં પડેલ વર્તુળાકાર વલયોથી માપવામાં આવે છે. પછીનો 12મો પ્રશ્ન છે, ગુજરાતમાં ફ્લોરસ્પાર કયા વિસ્તારમાંથી મળી આવે છે? તો તેમાં આવે છે છોટા ઉદેપુર. પછીનો 13મો પ્રશ્ન છે, ગુજરાતમાં પરમાણુ વીજ મથકની યોજના કયા સ્થળે આકાર લઈ રહી છે? તો તેમાં આવે છે મીઠી વીરડી જસાપર. પછીનો 14મો પ્રશ્ન છે, દરિયાકાંઠાની વનસ્પતિ મેંગ્રુવનું ગુજરાતી પર્યાયવાચી નામ શું છે? તો તેમાં આવે છે ચેર. મેંગ્રુવને ચેર કહેવામાં આવે. પછી 15મો પ્રશ્ન છે, ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો ગુજરાતમાં રાગીનું ઉત્પાદન એ ડાંગ જિલ્લામાં થાય છે. પછી 16મો પ્રશ્ન છે, સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે? તો તે રેતીમાંથી મળી આવે છે. પછી 17મો પ્રશ્ન છે, પર્યાવરણ અને ઉદ્યોગો સંદર્ભે ઔદ્યોગિક એકમો માટેના સૌથી વધુ સહિયારા શુદ્ધિકરણ પ્લાન્ટ શરૂ કરવામાં દેશનું કયું રાજ્ય પ્રથમ ક્રમાંકે આવે છે? તો તેમાં આવે છે ગુજરાત. 18મો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો ધરાવતા ઔદ્યોગિક વસાહત કઈ છે? તો તેમાં આવશે અંકલેશ્વર
ઔદ્યોગિક વસાહત. પછી 19મો પ્રશ્ન છે, ગુજરાતને કેટલા એગ્રો ક્લાઇમેટિક ઝોન્સમાં વહેંચવામાં આવ્યું છે? તો તેમાં આવે છે 8. પછીનો 20મો પ્રશ્ન છે, કાલુ માછલી કઈ નદીમાંથી મળશે? આ પ્રશ્ન તો બધાને આવડવો જોઈએ. તો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. કોમેન્ટમાં આમાંથી ગમે તે એક જવાબ આપવાનો છે. સુરસબારી શું છે? તો સુરસબારી એક પુલનું નામ છે. 22મો પ્રશ્ન છે, દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો? તો બનાસ નદી પર બાંધવામાં આવ્યો હતો. 23મો પ્રશ્ન છે, SIR એટલે શું? તો તેમાં આવશે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, સી ઓપ્શન. 24મો પ્રશ્ન છે, ખરીફ પાક એટલે કયા પ્રકારના પાક? એટલે ચોમાસાની ઋતુમાં લેવાતા પાક. 25મો પ્રશ્ન છે, ગુજરાતના કયા જિલ્લામાં સીસુ અને તાંબુ બંને મળે છે? તો તેમાં આવે છે બનાસકાંઠા. બનાસકાંઠામાંથી સીસુ અને તાંબુ બંને મળે છે. અભ્રકનો ઉપયોગ નીચેના પૈકી શામાં કરાતો નથી? તો વાર્નિશમાં કરાતો નથી. 27મો પ્રશ્ન છે, જોડકા જોડવાના છે, યોગ્ય જોડકા જોડો. તો તેમાં પહેલો જ્વાળામુખી છે, તો તે જ્વાળામુખી પાવાગઢમાં. જ્વાળામુખી પાવાગઢ. પછી ગેડ પર્વત એ હિમાલયમાં છે. પછી અવશિષ્ટ પર્વત તો તે અરવલ્લીમાં. પછી ખંડ પર્વત એ સાતપુડામાં. તો આપણે અહીં કયો ઓપ્શન આવે? જ્વાળામુખી એ પાવાગઢ. તો અહીં આપણે કયો ઓપ્શન આવે એ તમારે જોવાનું છે. એ ઓપ્શન આવે. કઈ યોજના હેઠળ ગુજરાતમાં કાચા પાળા બાંધી પાણીનો ઉપયોગ કરવાનું આયોજન થયું છે? તો તેમાં આવશે પાળા બાંધો પાણી રોકો. પછી 29મો પ્રશ્ન છે, ગુજરાતમાં આવેલા નીચેના અભયારણ્યો પૈકી કયું અભયારણ્ય રીંછ અભયારણ્ય નથી? તો રીંછ અભયારણ્ય નથી એ જોવાનું છે 29માં. તો તેમાં આવશે ખીજડીયા અભયારણ્ય, એ રીંછ નથી. બાકીના 3 રીંછ અભયારણ્ય છે. 30મો પ્રશ્ન છે, કયું પ્રાણી કચ્છના નાના રણમાં જોવા મળે છે? તો તેમાં આવશે ઘુડખર પ્રાણી આવે છે તેમાં. પછી 31મો પ્રશ્ન છે, નીચેના પૈકી સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? તો તેમાં આવે છે બનાસકાંઠા. પછી 32મો પ્રશ્ન છે, મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદી કિનારે આવેલું છે? તો તેમાં આવશે પુષ્પાવતી. પછી 33મો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ આજે કયા નામે ઓળખાય છે? તો તેમાં આવે છે ડાંગ. પછી 34મો પ્રશ્ન છે, ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો તેમાં આવે છે કાનમ પ્રદેશ. 35મો પ્રશ્ન છે, નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો તેમાં આવે છે અમરકંટક. 36મો પ્રશ્ન છે, સેઝનું પૂરું નામ શું છે? તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ઓપ્શન સી. 37મો પ્રશ્ન છે, દહેજ ઘોઘા વચ્ચે શરૂ થનાર ફેરી સર્વિસ કયા નામે ઓળખાય છે? તો રોરો
રો ફેરી સર્વિસ. ઓપ્શન બી. 38મો પ્રશ્ન છે, કયું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું આપણે શોધવાનું છે. તો રીંછ અભયારણ્ય બરડીપાડામાં આવેલું છે. સિંહ અભયારણ્ય ગીરમાં આવેલું છે. પછી દરિયાઈ જળચર પ્રાણીનું અભયારણ્ય પિરોટનમાં, કાળિયારનું અભયારણ્ય વેળાવદરમાં. તો ખોટું કયું છે મિત્રો? રીંછ અભયારણ્ય બરડીપાડામાં નથી આવેલું. આ ખોટું છે. પછી 39મો છે, ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કયા સ્થળે નથી? તો તેમાં આવશે શુક્લ તીર્થ. 40મો પ્રશ્ન છે, ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં આવેલો છે? તો તેમાં આવે છે રાજકોટ. 41મો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? તો તેમાં આવે છે નલિયા. 42મો પ્રશ્ન છે, ગુજરાતમાં ફ્લોરસ્પારનો વિશાળ જથ્થો કયા વિસ્તારમાંથી મળે છે? તો તેમાં આવશે આંબા ડુંગર ગામ. ઓપ્શન સી. 43મો પ્રશ્ન છે, ગુજરાતમાં આવેલી નદીઓ શેઢી, સાબરમતી, પૂર્ણા, ભાદર અને શેત્રુંજીની લંબાઈના આધારે ગોઠવણી કરીએ તો શાસોક્રમ કયો થાય? તો શાસોક્રમ ગોતવાનું કીધું છે. તો તેમાં આવે છે ઓપ્શન એ, સાબરમતી, ભાદર, શેત્રુંજી, શેઢી અને પૂર્ણા. 44મો પ્રશ્ન છે, પડખાઉ જમીન એટલે કેવી જમીન? તો તે પર્વતીય જંગલોની જમીન એટલે પડખાઉ જમીન થાય. 45મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પાક રવિ પાક છે? તો તેમાં આવે છે ઘઉં. ઘઉં એ રવિ પાક છે. 46મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું શોધવાનું કીધું. તો ગણદેવી રંગ ઉદ્યોગ એ ખોટું છે. 47મો પ્રશ્ન છે, વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં આવે છે બનાસકાંઠા. પછી 48મો પ્રશ્ન છે, નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સનું કારખાનું ક્યાં આવેલું છે? તો તેમાં આવે છે ભરૂચ. 49મો પ્રશ્ન છે, સમાજ સેવા માટે હરદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી? તો તેમાં આવે છે સ્વામી શ્રદ્ધાનંદ. 50મો પ્રશ્ન છે, હાલોલમાં કઈ કાર કંપનીનું કારખાનું આવેલું છે? તો તેમાં આવે છે જનરલ મોટર્સનું કારખાનું આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ 2 હતો. આવતીકાલે પાર્ટ 3 જોવાના છે.